પ્રાથમિક માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં હિટ એન્ડ રનની ઘટનામાં શુક્રવારે બપોરે શરૂ થયેલા વિવાદનું પરિણામ છે। ખાપરવાડા ગામે કૃપાલ પટેલ તેની કળા રંગની વરના કાર પૂરઝડપે ચલાવી રહ્યા હતા। ગ્રામજનોએ તેને રોકીને ઝડપી કાર ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો। આ ઠપકાથી ઉશ્કેરાયેલા કૃપાલે રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી। શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગે હસમુખભાઈ જીણાભાઈ આહિર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મિત્રો સાથે બેઠા હતા। તે સમયે આરોપી કૃપાલ પટેલ તેની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો। તેણે હસમુખભાઈને ટક્કર મારી અને ત્યારબાદ તેમના પર કાર ચડાવી દીધી હતી। ઘટના બાદ કૃપાલ પટેલે અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। માહિતી આપતા ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવે છે કે ખાપરવાડા ગામે ગઈકાલે હસમુખભાઈ જીણાભાઈ તેમના ગામના બીજા 2-4 જણ આગેવાનો ત્યાં બેઠા હતા અને ત્યાં ગામના આરોપી કૃપાલ પટેલે પોતાની કાર ખૂબ ઝડપે આ લોકો ઉપર સ્ટન્ટ કરવાના બહાને ચડાવી અને પછી ફરીથી રિવર્સ થઈ અને હસમુખભાઈ જે મરનાર છે તેની ઉપર ગાડી ચડાવેલી તેનું મૃત્યુ નિપજ્યું આવ્યું હતું। ખાપરવાડાની અંદર હસમુખ આહિરનું જે મર્ડર કરવામાં આવેલ હતું તે આરોપી કૃપાલ પટેલ નાઓની ગણતરીની કલાકોમાં નવસારી જિલ્લા બહારથી તેને ડિટેન કરી લીધેલ અને આજરોજ બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા તેઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ બિલીમોરા પોલીસ મથકે કાળા રંગની કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કૃપાલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ તે ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની ધરપકડ કરવા માટે 4 અલગ અલગ ટીમો બનાવી છે। આરોપી દમણ તરફ ભાગ્યો હોવાની શંકાને આધારે પોલીસે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે। કૃપાલની ધરપકડ બાદ મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।